વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 4 નો એક મહત્વનો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે: પાણીના બે નળ એક સાથે 1 કલાક 12 મિનિટમાં ટાંકી ભરી શકે છે. નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતા 1 કલાક વધુ સમય લે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવા માટે અલગ અલગ કેટલો સમય લાગશે? આ દાખલો માર્ચ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આપણે શોધવાનું શું છે? નાના વ્યાસવાળો નળ એકલો ટાંકી કેટલી વારમાં ભરી શકે અને મોટા વ્યાસવાળો નળ એકલો ટાંકી કેટલી વારમાં ભરી શકે, આપણે એ શોધવાનું છે. આપણે કંઈ આપેલું છે તો એટલું કીધું છે કે નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતા 1 કલાક વધુ સમય લે છે. બીજું કંઈ નથી આપેલું. તો સૌથી પહેલા તો આપણે મોટા વ્યાસવાળા નળનો સમય ધારવો પડશે. કાંઈ નથી આપેલું તો એક સમય ધારી લઈએ. તો લખવાનું, ધારો કે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી x કલાકમાં ભરાય છે. જો મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરતા x કલાક લાગતો હોય તો નાના વ્યાસવાળા નળ માટે તો આપણે કીધેલું છે કે નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતા 1 કલાક વધુ સમય લે છે. તો તેને x + 1 કલાક લાગે. તો લખવાનું, આથી નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી x + 1 કલાકમાં ભરાય. તેથી 1 કલાકના સમયગાળામાં મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકીનો 1/x ભાગ ભરાય અને નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકીનો 1/x + 1 ભાગ ભરાય. હવે તમને કદાચ થતું હશે કે 1/x અને 1/x + 1 કેવી રીતે આવ્યું? તો મોટો નળ x કલાકમાં એક ટાંકી ભરે છે. આપણે ધાર્યું કે x કલાકમાં એ ટાંકી ભરી નાખે છે. તો 1 કલાકમાં કેટલી ભરશે એ શોધવું હોય તો આપણે શું કરીએ? 1/x કરીએ. એવી જ રીતે નાના વ્યાસવાળો નળ x + 1 કલાકમાં આખી ટાંકી ભરે છે. તો 1 કલાકમાં કેટલી ભરશે? 1/x + 1 ભરશે. એટલે કે 1/x + 1 કરીએ તો આપણે 1 કલાકમાં ટાંકી કેટલી ભરાશે એ ખબર પડી જાય. માટે આપણે અહીં 1/x અને 1/x + 1 કરેલું છે. હવે આગળ વધીએ. 1 કલાકના સમયગાળામાં બંને નળ એક સાથે ચાલુ કરીએ તો ટાંકી 1/x + 1/x + 1 ભાગ ભરાય. પણ બંને નળને એક સાથે ટાંકી ભરતા તો 1 કલાક 12 મિનિટ લાગે છે, એટલે કે 72 મિનિટ લાગે છે. તો 72 મિનિટ લાગે છે આપણે એમ લખી શકીએ, પણ જવાબ તો કલાકમાં લઈ આવવાનો છે. તો 72 મિનિટે રાખીએ અને કલાકમાં જવાબે રાખીએ, એવું શક્ય છે? તો હા, એવું શક્ય છે. આપણે ક્યારે પણ કોઈ મિનિટ આપેલી હોય એના ભાગ્યા 60 કરીએ તો આપણે કલાક મળી જાય. તો આપણે આવી રીતે લખવાનું, બરાબર 72/60 કલાક. એટલે કે એ 72/60 કલાકમાં આખી ટાંકી ભરી નાખે છે. હવે શું આપણે 72 અને 60 ને નાના કરી શકીએ છીએ? તો બંને 12 વડે વિભાજ્ય છે. 12 × 6 72 થાય અને 12 × 50 60 થાય. તો ઉડાડી દઈએ તો આપણે મળે 6/5 કલાક. એટલે કે ટાંકી ભરતા તેને 6/5 કલાક લાગે છે. તો બંને નળ એક સાથે 1 કલાકમાં 5/6 ટાંકીનો ભાગ ભરે. હવે આ કેવી રીતે આવ્યું? આપણે જોયું કે 6/5 કલાકમાં એ આખી ટાંકી ભરી નાખે છે. આખી ટાંકી એટલે એક ટાંકી ભરી નાખે છે. તો 1 કલાકમાં કેટલી ભરશે? આ બંનેનો ગુણાકાર થશે ભાગ્યા આ થશે. તો 1 × 1 થાય 1, છેદમાં રે 6/5. છેદનો છેદ અંશમાં આવી જાય, માટે 5/6 ટાંકીનો ભાગ ભરાશે. તો આપણું સમીકરણ બની ગયું 1/x + 1/x + 1 બરાબર 5/6. તો સૌથી પહેલા તો તે લખીએ. તો આપણું સમીકરણ મળ્યું 1/x + 1/x + 1 બરાબર 5/6. હવે આગળ વધવા માટે આપણે અહીં સરવાળો કરવો પડે. સરવાળો કરવા માટે છેદ સરખા જોઈએ. છેદ સરખા નથી તો સૌથી પહેલા તો છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો x + 1 નો ગુણાકાર આ એક સાથે, આ x નો ગુણાકાર આ એક સાથે અને છેદનો એકબીજા સાથે ગુણાકાર, એટલે x × x + 1 નો ગુણાકાર. તો આપણે આપણું આગળનું પદ મળે x + 1 + x છેદમાં x × x + 1 બરાબર 5/6. x + 1 × 1 કરીએ તો x + 1 મળે. અંશમાં વત્તાની નિશાની એમની એમ. x × 1 કરીએ તો મળે x. માટે આપણો અંશ x + 1 + x થયો. હવે આપણે છેદનો ગુણાકાર કરીએ. તો આ x ને આપણે આ x સાથે ગુણીએ તો x × x થાય x નો વર્ગ. પછી આ x ને આપણે આ x સાથે ગુણીએ
તો x ગુણ્યા 1 થાય x, માટે આપણું આગળનું પદ થશે x વત્તા 1 વત્તા x છેદમાં x નો વર્ગ વત્તા x બરાબર 5 ના છેદમાં 6. હવે છેદ તો સરખો થઈ ગયો, તો હવે અંશનો સરવાળો કરી લઈએ. તો અહીં કોમન શું છે? x છે અને x છે, તો એ બંનેનો સરવાળો થઈ શકે. અંક અંકનો સરવાળો થઈ શકે અને x x નો સરવાળો થઈ શકે. તો x સાથે કોઈ અંક તો છે નહીં, તો x વત્તા x કરી લઈએ. x વત્તા x કરીએ તો થાય 2x, માટે આપણું આગળનું પદ થશે 2x વત્તા 1 છેદમાં x નો વર્ગ વત્તા x. હવે આપણે x નો વર્ગ વત્તા x ને બરાબરની આ સાઈડ લઈ આવીએ અને 6 ને બરાબરની આ સાઈડ લઈ જઈએ, તો આપણું આગળનું પદ શું બને? આપણું આગળનું પદ બને 6 ગુણ્યા 2x વત્તા 1 બરાબર 5 ગુણ્યા x નો વર્ગ વત્તા x. હવે 6 ગુણ્યા 2x કરીએ એટલે મળે 12x અને 6 ગુણ્યા 1 કરીએ તો મળે 6. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા x નો વર્ગ કરીએ તો મળે 5x નો વર્ગ અને 5 ગુણ્યા x કરીએ તો મળે 5x, માટે આપણું આગળનું પદ થશે 12x વત્તા 6 બરાબર 5x નો વર્ગ વત્તા 5x. હવે આપણે 12x વત્તા 6 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, તો આપણું આગળનું પદ થાય 5x નો વર્ગ વત્તા 5x ઓછા 12x ઓછા 6. હવે વત્તા 5x ઓછા 6 નું આપણે બાદબાકી કરી શકશું. વત્તા ઓછા બાદબાકી થશે, નિશાની મોટા પદની લાગશે. વત્તા 5 માંથી ઓછા 12 જાય નહીં, તો 12 માંથી 5 કાઢી નાખવાના અને નિશાની મોટા પદની લગાવી દેવાની. 12 માંથી 5 જાય તો રે 7, કેવા રહેશે? ઓછા 7. માટે આપણું આગળનું પદ થશે 5x નો વર્ગ ઓછા 7x ઓછા 6 બરાબર 0. હવે આપણે અવયવ પાડવાના છે, તો સૌથી પહેલા તો 5 નો ગુણાકાર આ છેલ્લી સંખ્યા ઓછા 6 સાથે કરી નાખીએ તો આપણે મળે ઓછા 30. હવે આપણે ઓછા 30 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો ઓછા 7 આવે. તો કયા અવયવ પડી શકે? 10 ગુણ્યા 3 પડી શકે. 2 નો ડિફરન્સ 7 નો છે અને 10 ગુણ્યા 3 કરતા મળે પણ 30 છે. પણ હવે નિશાની ઇમ્પોર્ટન્ટ છે. આપણે જવાબ જોઈએ છે ઓછા 30 ગુણાકારથી અને સરવાળાથી જોઈએ છે ઓછા 7. હવે આપણે ઓછા 10 ગુણ્યા વત્તા 3 કરીએ તો આપણે મળે છે ઓછા 30 અને ઓછા 10 વત્તા 3 કરીએ તો થશે બાદબાકી, પણ નિશાની મોટા પદની એટલે ઓછા 7 મળશે. તો આપણા અવયવ પડશે 5x નો વર્ગ ઓછા 10x વત્તા 3x ઓછા 6 બરાબર 0. હવે આપણે ગ્રુપ પાડી દઈએ, આ પેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. હવે પેલા ગ્રુપમાંથી કોમન શું નીકળે છે? એક તો x નીકળે છે, બીજું 5 નીકળે છે, કારણ કે 5 વડે બંને સંખ્યા વિભાજ્ય છે એટલે કે 5 અને 10. કાઉન્સમાં શું રહેશે? x ઓછા 2. અને બીજામાંથી શું કોમન નીકળે છે? 3 કોમન નીકળે છે, કારણ કે 3 અને 6 બંનેને 3 વડે ભાગી શકાય છે અને કાઉન્સમાં તો રહેશે x ઓછા 2. માટે આપણું આગળનું પદ થશે 5x કાઉન્સમાં x ઓછા 2 કાઉન્સ પૂરો વત્તા 3 કાઉન્સમાં x ઓછા 2 બરાબર 0. તો આપણા બે પદ થશે, એક તો x ઓછા 2 અને બીજું પદ થશે 5x વત્તા 3. તો તે લખી લઈએ, x ઓછા 2 અને 5x વત્તા 3 બરાબર 0. હવે આપણું આગળનું પદ થશે x ઓછા 2 બરાબર 0 અથવા 5x વત્તા 3 બરાબર 0. હવે આપણે આ ઓછા 2 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે વત્તામાં આવી જાય. આપણી x ની એક કિંમત તો મળી ગઈ વત્તા 2. હવે આપણે આને સોલ્વ કરીએ. વત્તા 3 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય અને 5x છે એ બંનેનો સંબંધ ગુણાકારનો છે. તો x ને એકલો પાડીએ તો 5 છેદમાં આવી જાય, તો આપણે બીજી કિંમત મળે ઓછા 3 ના છેદમાં 5. તો લખીએ x બરાબર 2 અથવા x બરાબર ઓછા 3 ના છેદમાં 5. પણ સમય કોઈ દી ઋણમાં ન હોઈ શકે એટલે આપણો આ જવાબ તો કેન્સલ થઈ જશે. તો આપણે x બરાબર મળશે 2. x બરાબર 2 મળ્યા એનો અર્થ એમ થાય કે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી 2 કલાકમાં ભરાય છે, કારણ કે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી x કલાકમાં ભરાય છે, આપણે તેમ ધાર્યું હતું. તો નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી x વત્તા 1 કલાકમાં ભરાય છે તેમ પણ ધાર્યું હતું. તો આપણે સૌથી પહેલા તો x વત્તા 1 લખીએ અને x ની કિંમત તો આપણે 2 મળી ગઈ, તો 2 વત્તા 1 લખીએ. તો નાના નળ દ્વારા ટાંકી ભરાતા 3 કલાક લાગશે. હવે આપણા જવાબ તો 2 આવી ગયા, પણ આપણે છેલ્લે આમ લખવાનું, આમ મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા 2 કલાક અને નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા 3 કલાક લાગે. આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.